ઓખા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે કર્યું મતદાન। ભગવાન શિવ અને દ્વારકાધીશની આરાધના સાથે પૂજા વિધિ કર્યા બાદ મતદાન કરતા પબુભા માણેક મોદી સરકાર 400 પાર થશે અને 407 સીટ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। ખેરાજબા કેરે પરિવાર સાથે કર્યું મતદાન। બ્યુરો રિપોર્ટ લલિતસિંહ ગળિયાદે, ભુજ, દ્વારકા। શિવ શિવ સવારના ગૌશાળામાં તો રાતે અને ગૌશાળામાં સવારે પૂજા પાઠ કરી અને ભગવાન દ્વારકાધીશની પ્રાર્થના કરી કે નરેન્દ્રભાઈ મોદીની મનોકામના પૂરી કરો। એની મનોકામના છે 400 પાર, તો 407 આ આંકડો ભગવાન દ્વારકાધીશે મને પ્રેરણા કરી બોલવાની, એટલે 407 આજે મારા મતદાર 82માં હું બધી જગ્યાએ વિઝિટ લઈ આવ્યો છું। બહુ સારી રીતે અને ઉત્સાહથી લોકો મતદાન કરે છે। લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે। આજ 7 તારીખના રોજ ગુજરાતભરમાં મતદાન થઈ રહ્યું છે। મેં પણ આજ વહેલી સવારે મારા પરિવાર સાથે મતદાન કરેલ છે। એટલે આ લોકશાહીનું પરંપરા જળવાઈ રહે તો દરેક નાગરિકને એક અપીલ છે કે રાષ્ટ્રના નિર્માણ માટે તમે સહભાગી થઈ ને એક પણ મત ન રહી જાય, ફૂલ બધા મતદાન કરો। પહેલે મતદાન, પછી જલપાન, સૌથી મોટું લોકશાહીની પર્વની જાળવણી થાય। દરેક નાગરિકને આપણી ફરજ છે મોટાભાઈ એક પણ મતદાન રહી જાય, મતદાન બૂથ પર જઈ અવશ્ય મતદાન કરો।